આમ જીવાય, આમ કાયમ આવાય, આમ રાષ્ટ્ર માટે કંઈક કરાય, કોકના માટે જીવે. આપણે ત્યાં પારકી સઠીના જાગતલ એવું કહેવાતું, અને એના માટે પરમાત્મા કાયમના માટે આવે. દીકરીઓની વાત નીકળી છે, બહુ મજા આવશે, વાત સાંભળજો ખાસ. દીકરીઓ કેવી હોય આ દેશની. આજે હમણાં જે કોરોના આવ્યો ને, કોરોના, એવી રીતે 100 વર્ષ પહેલા એક રોગ આવેલો. 100 વર્ષ પહેલા એક રોગ આવેલો, મરકીનો રોગ હતો. કોઈક વડીલો પાસે તમે વાત સાંભળો તો એમ કે અમે સાંભળેલું ખરું મરકી વિશે. એને કોઈક એના વડીલોએ કીધેલું હોય. માણસ ટપોટપ મરતા. હવે ખાનદાની ખુમારી, સતીત્વ, ચારિત્ર અને કોકના માટે કંઈક કરવું, એ ભાવના, એ બધું આ લોક સાહિત્યમાં કેમ વણાણું આપણા ગીતોમાં એ જોજો. 100 વર્ષ પહેલા મરકીનો રોગ આવ્યો, ટપોટપ માણા મરવા માંડ્યા, ગામના ગામ ખાલી થતા. એ વખતે એમાં દરિયાકાંઠાનું એક ગામ, આપણું ગુજરાતનું, એ ગામમાં એક ઘરમાં બાપા, ડોહી, એનો દીકરો, એની વહુ અને એના બાળકો બધા મરી ગયા. આખા ઘરમાં રોગ એવા હોય, કોરોના એવું હતું, ઘણા આખા ઘર મરી જાય ને એકાદું રહી જાય, એવું આપણે જાણ્યું છે, આપણે બધાને ખબર છે. હવે એક 12 વર્ષ કે 13 વર્ષની દીકરી જીવતી રહી ગઈ, આખું ઘર મરી ગયું. દીકરી ઘરમાં બહુ રોય, નાના ભાઈની પાસે બેહીન રોય, મા પાસે રોય, બાપ પાસે રોય, દાદા દાદી પાસે રોય, પછી હાલતી થઈ ગઈ. કોઈને અગ્નિદાહે દે એમ નહોતું. દીકરીને એમ લાગ્યું આ ગામ છોડી દઉં, હું નથી મરી તો જીવવું તો જોહે ને. રોતી જાય, પોતાનો ભાઈ યાદ આવે, મા બાપ યાદ આવે, દાદા દાદી, પોતાની બેન યાદ આવે, ખૂબ રોય. ધીરે ધીરે ઉગાડા પગે હાલી જાય. 13 વર્ષની દીકરી. એમાં એક ગામ આવ્યું, સાંભળજો. ગામનું પાદર, ગામના પાદરમાં છેવાડે એક ઝૂંપડું. એ ઝૂંપડા પાસેથી દીકરી નીકળી. એમાં એક બાળકને રોવાનો અવાજ સાંભળાયો. કોક છોકરું રોતું હોય એવું લાગ્યું, 6 મહિનાનું બાળક. એટલે જોઈજો આ દેશની દીકરીઓ કેવી. એટલા માટે પોતાનો ભાઈ મરી ગયો, બેન મરી ગઈ, મા બાપ મરી ગયા, દાદા દાદી મરી ગયા, ઈ દુઃખમાં પોતે રોતી જાતી હતી. પણ કોક છોકરાને, બાળકને રોતા સાંભળ્યો ને, પોતાનું દુઃખ ભૂલી ગઈ. અરે કોકનું છોકરું રોવે છે, અને બિચારાને કોઈ નહીં હોય ભેળું. હળી કાઢીને ઝૂંપડામાં ગઈ ને, તો એક 70, 75 કે 80 વર્ષના ડોશી ખાટલે હુતાતા. બાજુમાં 6 મહિનાનો બાળક ખાટલે ભેળો હૂતો હતો. ડોશીના સેલા ડહકા મરવા પડ્યા હતા. બાળક જીવે છે અને બાળક રાયડું નાખીને રોવે. હળી કાઢીને બાળકને તેડી લીધો. આને 13 વર્ષની દીકરીએ અજાયને આવ ઘર તેડી લીધો બાળકને. અરે ડોશીમાં આને સાનો તો રાખો, આની માં ક્યાં છે? અરે આને કેમ રોવા દો છો? ડોહીમાં છેલ્લા ડહકા ભરતી બેટા એને લઈને વહી જા. બેટા હું હમણાં મરી જઈશ. એ મારા દીકરાનો દીકરો છે. મારો દીકરો મરી ગયો, દીકરાની વહુ મરી ગઈ, હું છેલ્લા ડહકા છે. મારા મનમાં હતું હું જીવી ગઈ છું કે આને મોટો કરી દઈશ, પણ બેટા હવે મારે છેલ્લા શ્વાસ છે, હવે આને તું મોટો કરજે. એમ કરીને એક ધારો આમ દીકરી આમ જોઈ રહી ડોશી. એટલે એને ઊંડી આંખમાં કંઈક દર્દ દેખાણો. દીકરીએ પૂછ્યું, માડી તમારા જીવને સદગતિ કરજો, આ તમારા બાળકને હું મોટો કરી દઈશ. બેટા મોટો તો કરી દઈશ, પણ મારી એક આશા રહી ગઈ, હું મુએ મુક્તિ નહીં થાય. કે કેમ? મેં એમ ધાર્યું હતું કે હું આને મોટો કરી પરણાવી, નાની વહુ આવે, એ વહુને હું પોખાઈ અને પછી હું મરીશ. પણ હવે તો હું જાઉં છું. મારા દીકરાને મારે એની વહુ ના હોત જોઈ હતી, અને પરણતા જો. અરે માડી હું પરણાવી દઈશ, તમે તમારા જીવને સદગતિ કરો. એમ નહીં, આ મારા દીકરાનો દીકરો છે, એની વહુનું મોઢું મારે જોવું હતું, અને પછી હું મરી હોત ને તો હું અવગતિએ ન જાત, મારા જીવને શાંતિ નહીં મળે, મને મારો જીવ ભટકવાનો છે. એવું છે માડી કે હા, કે આ તમારા દીકરાના આ બાળકની વહુનું મોઢું તમે જોઈ લ્યો તો તમને આ તમારો આત્મો ન ભટકે કે ના? અને તઈ આહુડા લૂસી કાખમાં 6 મહિનાના બાળકને 13 વર્ષની અજાણી દીકરીએ તેડ્યો તો. એને એટલું કીધું કે માડી સાંભળી લ્યો, તમારા જીવને સદગતિ કરો, આ તમારા 6 મહિનાના બાળકને મોટો કરી અને એની હારે હું લગ્ન કરીશ. તમારા દીકરાની વહુનું મોઢું જોઈ લ્યો. હા, સંવેદના કોને કહેવાય? ભારતની દીકરી કેવી હોય સાંભળજો. આ તમારા દીકરાની વહુનું મોઢું જોઈ લ્યો. અને ડોહી રાજી થઈ ગઈ, બાવડું પકડી છેલ્લા શ્વાસ ભર્યા, ડોહી ગુજરી ગઈ. બાળકને લઈ દરિયા કાંઠે કોઈ ગામડાના પાદરમાં જઈ
ઝૂંપડું બનાવી મજૂરી કરે, પોતાના પતિને ભેળો લઈ જાય, મજૂરી કરે, દૂધ લીએ, બાળકને પીવરાવે, પોતાને ખાવાનું કરે. 2 વર્ષ વયા ગયા, દીકરી 15 વર્ષની થઈ ગઈ અને 2-2.5 વર્ષનો ઓલો છોકરો થઈ ગયો. સાંભળજો હવે, પણ 15 વર્ષની દીકરી રૂપના આભરણ જેવી પરી જેવી દીકરી નીકળી હોય તો કોક જોવા મળે. હરી જૈસી બાલવારી, હરી જૈસી ચાલવારી, હરીસી ખનકવારી, હરી હની હરી હે એવી ઉષાને જવાની હજી ગાવતી થી લજાતી ખુમારી જરી આવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી જાળા અતિ હોળ કાળા હોળવંતી હતી એ કુમારી સુટા કેશ કાળા હુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા હસે ને વળી વાત શેડી હસાવે ગણી તાલી એ ગીત સંગીત ગાવે ઉમા પૂજતી દેવને દ્વાર આવે જપે નામગી ધૂપ જ્યોતિ જગાવે એવી દીકરી સંસ્કારી એવું રૂપ 15 વર્ષની થઈને 2.5 વર્ષના પોતાના પતિને કાખમાં તેડી અને પાણી ભરીને આવતી હતી. માથે એલ કાખમાં પોતાનો પતિ, સાંભળજો, અને આવતી હતી ને ગામના જુવાનડા આડા ફરે. આ ગીત તમે સાંભળ્યું હોય છે, પણ આ ગીત બન્યું કેમ મારે 2 કડી કેવી છે. ગામના જુવાનો આડા ફરે. આડા ફરીને હું કે ખબર? આડા ફરીને એમ કે છે કે ભાઈ આ 2.5 વર્ષના ને પતિ કરીને રખડે, મારો પતિ નાખ દરિયામાં. ઈ કેદી મોટો થાય ને તું લગન કર. છોકરી એને નાખી દે, મારા હામું જો, હું જવાન છું. આ 2.5 વર્ષનો પતિ હોય કે બુદ્ધિ છે કે નહીં? નાખ દરિયામાં. અને મારી પેલી વૈયાએ મારી યારે લગન કરી લે. સાંભળજો શું કે છે, તું જો મારી યારે લગન કરીશ ને તો હું શું તને આપીશ કે તો ગોરી રે હે તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. હવે સાંભળજો, આ દેશની દીકરી બોલે છે. હા હા હા, મારે જ્યારે આ વાત કરું રૂવાડા બેઠા થાય સાહેબ. આ દીક ઓલે શું કે તો ગોરી ચિતલની સુંદડી લઈ આવી દો, એને દરિયામાં નાખ 2.5 વર્ષના મારી યારે લગ્ન કર. ત્યારે એ દીકરી શું કે છે ખબર? ચૂંદડી તું લઈ આવી દે એમ કે? હા, કે સાંભળી લે કે ચૂંદડી નો વોરનાર રે કાનો રમે છે મારી કેડમાં નટવરનાનો રે કાનો રમે છે મારી કેડમાં ચૂંદડી. આ મોટો થાય ને મારી હાટું ચૂંદડી લઈ આવી છે. મને જુવાનીના જોબનના અબળખા ન હોય, એકવાર પતિ ધારી લીધો એમાં ફેર ન પડે. તારા જેવા તો કેટલાય વાંદરા છે, એ દાહકા નાખે છે. હા ગુજરાતી ચલચિત્રો ફિલ્મો અત્યારે પણ સારા બને છે. ખરેખર આના ઉપર પિક્ચરો બનાવવા જોઈએ તો આપણી દીકરીના સંસ્કાર કેવા હોય ખબર પડે. હવે શું કે છે? એ તો ગોરી રે તને હાલારના હાથીડા લઈ આવી દઉં. અરે કે તો ગોરી રે તમને હાલારના હાથીડા લઈ આવી દઉં. હાથીડાનો વોરનાર રે આ મારી કેડમાં જે રમે ને કાનો ઈ મોટો થઈ ચૂંદડી લઈ આવે છે. શું ભારત વર્ષની તાકાત હશે, આ દેશની દીકરીઓની તાકાત. દાંપત્ય જીવનના એવા ગીતો છે અને ભગવાનને સાથે રાખી અને આપણા દિવાળીમાં ગાતા દિવાળીમાં શું કે રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાયું બે નડિયું ને રામના બાણ વાગ્યા
તું ને રામના બાણા હમણાં અમારા એક પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈ થઈને ગાતા હતા પૂછો જરા પૂછો મુझे क्या हुआ है મેં કીધું હડકવા હુઆ હે બેન આવા ગીતો તો ગાવમાં પણ કેવા આપણા ગીતો હોય એક દાંપત્ય જીવનનું બહુ સારું ગીત છે દાંપત્ય જીવન કે રામ તમારી બોલડીએ હું આકાશ વીજળી થઈ અરે તમે થશો જો આકાશ વીજળી તો હું મેં ભૂલ્યો થઈશ તો લાકડીએ રામે સીતાને કે જ્યાં સંસ્કાર છે ત્યાં માનવ જીવન છે એને જ માણહાઈ કહેવાય બાકી કેટલાય રખડે છે નડવા માટે પશુ પ્રવૃત્તિ છે જનાવરની જેમ તમે કોઈ દી એવું સાંભળ્યું પાડો ધણહેરમાં સરિયાવો ને ભેહાટું ભારી લઈ આવ્યો એવું જોયું કોઈ દી ઈ સરી આવે કોકની ભીતું પાડતા આવે એટલે તેને પાડો કહેવાય તમે જો ઘોડું હોય એને બચલું આવે ને ઘોડું એને બચલું નાનું હોય એને વસેરું કહેવાય પછી ઘોડી કહેવાય બરોબર ગાય ને વાસડી કહેવાય હોડકી કહેવાય પછી ગાય કહેવાય ઊંટ હોય ને ઊંટ એના 18 વાંકા તોય બોતડું પછી ઊંટ કૂતરા હોય ને કૂતરું એને ગલુડિયું પછી કૂતરું કહેવાય બકરું હોય ને બકરું એને બચલું હોય તો એને ગધેડું કહેવાય પછી બકરું ગાડર ને લવારું કહેવાય પછી ઘેટું કહેવાય ગધેડો હોય ને એને ખોલકું કહેવાય એનું બાળક હોય ને પછી ગધેડો પણ પાડો જન્મે તોય પાડો મોટો થાય તોય પાડો ગુજરી જાય તોય પાડો એમ સમાજમાં ઘણા પાડાનો આળ હે હાવ નડવા સિવાય વાત નહીં હો એનું તો શું આવ્યાનું હું વાત નહીં કોકની ટીકા કરવા છે કોક હારી ગાડી છોડાવે કે ભટકા હે લે કારણ કે હપ્તા નહીં ભરી હતી હું કામ અને હનુમાનજી હું એમાં આવું આપણે બધાએ કબીલા હનુમાનના સાનિધ્યમાં આપણે આજ કાળી ચૌદસની રાત્રિ આનંદ કર્યો છેલ્લે વાતનો સાર અને આપણને એમ થાય કે હનુમાનજી આનો સાર હું આપણને હનુમાનના આશીર્વાદ મળ્યા છે કે નહીં બજરંગી દાસ બજરંગ બાપુના બજરંગી બલીના એનું બીજું કોઈ મીટર નો આવે કાંઈ એમાં કાલે જઈને માપી લ્યો ડોક્ટર સાહેબ માપો તો આશીર્વાદ મળ્યા કે નહીં જરી જોઈ દો એમ નો આવે એનું એક જ મીટર કાલે આપણે ઘરે જઈએ કાલે આપણે ઘરે જઈએ અને બાજુવાળો નવી ગાડી છોડાવે અથવા મિત્ર કે કોઈ આપણો જાણીતો કાંઈક નવો ધંધો હારો શરૂ કરે અથવા ગાડી છોડાવે અને અંદરથી મોજના તોરા છૂટે તો માનું સબીલા હનુમાને આશીર્વાદ આપી દીધા આપણને મોજ આવે ને વાહ મારો બાપલિયો વાહ વાહ હમણાં કાંઈ નહોતું ક્યાં પૂરી ગયો ખૂબ મળે ભગવાન આગળ વધારે આવું થાય એટલે માનું કે આપણી આર્ય છે હનુમાન અને બાજુવાળો ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે કે મારે મોટરસાયકલ નું ટાયર નથી બદલતું ને આને ગાડી કેમ છૂટી માનું હાથક પેઢીના પાપ પડ્યા છે હજી ઈ પાકું અને એ મા બાપના સંસ્કાર હોય તો થાય છેલ્લે ભાઈ મને યાદી કરાવે એટલે મારા પિતાશ્રીને મેં કવિતા સંભળાવીને પછી આખા ગુજરાતી સાંભળી ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું જેટલાને બાપ હોય ને મા બાપ બે આમ તો પણ બાપ જીવતા હોય ને કદાચ તમને આમ કે તેમ કે વઢે બાંધે તમે કરો એમ કયો એમ ન કરવા દઈએ છતાંય સહન કરી લેજો
એકવાર ઈ ખૂણો ખાલી થાય ને પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો પાછો ભરી શક્યો. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. હા હા હા, તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમંદરમાં હજી હું બાપ બેઠો છું. હા, અને જગતના લોટથી લડવા તને ઘણસીણથી ઘડવા કરું હું જડ કરું હું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું. અને તું કે ઈ સગળો તારો, તું કે તો આભ ઉતારો, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ રદિયાનો, બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ દી અહીં મારા બાપુને સંભળાવી, મને ભાગશાળી કે મેં મોટા મોટા સંભળાવી રાજી થઈ ગયા છેલ્લી ઘડીએ. અને પછી વયા ગયા પછી પણ એક ગીત લીખું, એની એકાદી કડી કહું, મજા આવશે તમને. ક્યાં જાહો જલાલી એ આ દુનિયાની જોય મેં જાજી અને મારે હતી સાવ મોજ. આ દુનિયામાં છે એ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ રાવ તું તાણે. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો. બાપના એક ખોખારા ઉપર આપણું જીવન આપણું વીતી જાય, તકલીફ ન પડે. ગીત જબરું છે, છેલ્લી કડી સાંભળજો. મને કેવું લાગ્યું મારા પિતાશ્રી વિદાય લીધી ત્યારે કેવું લાગ્યું કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં એ ઘૂંઘવાટ. એ જ મીઠડો મેરા માણ, એ મીઠડો મેરા માણ કરતો તો મારા ઘરમાં એ ઘૂંઘવાટ. આજ મનમાં બહુ રાજ મૂંઝાણો, આજ મારો આખો સમદર હું જાણો. એ મનમાં આજ રાજ મૂંઝાણો, આજ મારો આખો સમદર હું જાણો. આખે આખો દરિયો હુકાઈ ગયો એવું લાગે બાપ જાય ત્યારે. પણ કસુમીનો રંગ લઉં એની પહેલા, હા એની પહેલા ફરમાઈશું તો એટલી એક અઠવાડિયું રોકાવું પડે એમ છે. પણ મેં કીધું ને આપણે પોર પાછા હનુમાનજી બોલાવશે હુકમ થાય તો. પણ આ ગીત બહુ સરસ છે એટલે મારું ખૂબ આપણે સાંભળેલું ગીત છે. એટલે એ સનાતન ધર્મના હારા કામ થાય, ભારતના જુઓ હવે ભગવો લહેરાયા. અરે સનાતન ધર્મના હારા કામ થાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાયા. રાઘવનું મંદિર બંધાય, ઉજળો આ નવલો ઇતિહાસ લખાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો આ નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત હવે હાથી કહેવાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યામાં ઈ દિવાળી તમે જુઓ તો આપણને ઈ દીવડા, ઈ જગમગા. તમે આમ દ્વારકા વહી આવો, સોમનાથ આવો, કચ્છના રણમાં જાઓ, અંબાજી જાઓ, મહાકાળી માં 500 વર્ષ પછી ધજા ફરકાવી. મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. હો હા, હાલ્યા આવતા હોય તો મજા આવે. અમેરિકાની ધરતીમાં મોદી સાહેબને જેથી બોલાવવામાં આવ્યા અને 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા એના માનમાં. અમેરિકા વ્હાઇટ હાઉસમાં ભોજનનું ગોઠવાણું, ડિનર
અને સાંભળજો, મોદી સાહેબને કીધું કે 20 દેશના પ્રતિનિધિ આવ્યા છે, એની સાથે તમારે વ્હાઇટ હાઉસમાં ભોજન કરવાનું છે, ડિનર લેવાનું છે. મોદી સાહેબે કીધું કે આટલું મારા માનમાં 20 દેશના પ્રતિનિધિ અને તમે આટલું માન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, પણ હું તમારી સાથે જમી નહીં શકું, ભોજન નહીં લઈ શકું. કેમ? તો કે અત્યારે હું જે દેશમાંથી આવું છું ને ઈ દેશમાં નવરાત્રી ચાલે છે, નકોરડા નવરાત્રા છે મારે, એટલે નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં પીવું. આ છે આપણા વડાપ્રધાન. એટલે સનાતન ધર્મના સારા કામ થાય મારા ભારતમાં, જુઓ હવે ભગવો લહેરાય. સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સોહાય, ભૂખવતા દરિયાના મોજા નથરાય. સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સોહાય, ભૂખવતા દરિયાના મોજા નથરાય. સાવજની ધરતીમાં હવને મરકાય મારા ભારતમાં, જુઓ હવે ભગવો લહેરાય. સનાતન ધર્મના સારા કામ થાય ભારતમાં, જુઓ હવે ભગવો લહેરાય. ભારતમાં જુઓ હવે ભારત. આ બધા આપણા ગીતો છે, પણ આ અમીરાત, આ ખમીરાત, આ પ્રેમ, આ ભાવ, આ ભક્તિ, દાતારી, સુરવીરતા, આ ખમીર મળ્યું ક્યાંથી? છેલ્લે મેં ગાણીના શબ્દોમાં કહ્યું હોય તો મારી જનનીના હવે જનનીના મારી જનનીના હવે જનનીના હૈયામાં પોટનના દીધો કસુંબીનો હેના ધોળા જાવણ કે ધરાય ધરાય જાનો કસુંબીનો, હો રાજ મને રાજો કસુંબીનો. સંસ્કાર માના ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા, પછી ક્યાંથી મળ્યા? કસુંબીનો ભીષણ રાત્રિ કેરા પહાડો નિદ્રાડો એ જોયો કસુંબીનો, હો રાજ મને લાગ્યો કસુંબીનો. નિશ્વાસે હળગ્યો કસુંબીનો સાગર ના પાલે સ્વાધીનતાની કબરૂ ના મેકો કસુંબીનો, હો રાજ મને લાગ્યો કસુંબીનો.
મેઘા ડમર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે ગરવા ગોવાળિયા ન પાવા વાગે ગરવા ગોવાળિયા ન પાવા વાગે પાવા વાગે ને સુધી ગોપી જાગે ગરવા ગોવાળિયા ન પાવા વાગે પાવા વાગે ને સુધી ગોપી જાગે પાવા વાગે ને સુધી ગોપી જાગે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે ઘોડી ઘોડી પ્યાલા ઘોડી 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 જો કસુંબી નો દોરંગા દેખીને ડરજો ટેકીલા તમે લેજો હો રાજ મને લાગ્યો हनुमान जी महाराज नमः पार्वती पति हर हर